टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। તો આવો નજર કરી લઈએ હવે ચાર્ટ સ્પેસિફિક શું એક્શન અહીંથી કરીશું આપણે અહીંયાથી, કારણ કે હવે આવતીકાલે છે રજા. નિફ્ટીની એક્સપાયરી આજે પૂર્ણ થવાની છે. હવે આવશે સેન્સેક્સની એક્સપાયરી. બીજો આજે તમે જો એસબીઆઈના પરિણામ આવ્યા છે, એક્શન ત્યાં પણ જોવા મળી રહી છે. ઘણી બધી કંપનીના પરિણામ તમે જો આપણને ગુરુવારે શુક્રવારે જોવા મળવાના છે. હવે જે બી પેન્ડિંગ છે ને મોસ્ટલી તમે જોશો ને તો આ સપ્તાહે આપણને એક્સપાયરી એટલે કે તો છે જ, પરંતુ સાથે સ્ટોકના પણ પરિણામ આપણને આ સપ્તાહે જોવા મળવાના છે. તો ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે, આજના ઘટાડા બાદ હવે કયા લેવલ ફોકસ કરીશું, આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ડેઇલી ચાર્ટ તમે નજર કરો. ડેઇલી ચાર્ટમાં તમારે જે ગઈકાલની જે કેન્ડલ હતી ને એક રિવર્સલ, એને પણ તમે આજે બ્રેક કરી રહી છે. અને તમે જોશો તો આજે હવે આપણને સતત પાંચમો, ઇવન પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો દિવસ છે કે જ્યાં આજે આપણને લોઅર લો અને હાયર લો આપણને બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે લોઅર હાઈ અને લોઅર લો બનતા જોવા મળી છે, જે જરૂરથી એક કન્સર્ન આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. હવે અહીંયા શું કરીશું, સિમ્પલ એક વસ્તુ આપણે અહીંયા લખીશું. આપણે જ્યાં સુધી આગલા દિવસનો હાઈ, જે ગઈકાલે પણ મેં સેમ આ જ વસ્તુ કીધું હતું, જ્યાં સુધી આગલા દિવસનો હાઈ આપણે બ્રેક ના કરીએ ત્યાં સુધી આપણે માર્કેટમાં તેજીનો વિચાર નહીં કરીએ. આજે પણ તમે જુઓ જેણે તેજીનો વિચાર કર્યો છે એ જરૂરથી ટ્રેપ થયા છે. કારણ કે તમે જોયું સવાર 11 વાગે જેવું 700નું લેવલ બ્રેક થયું તરત તમે નીચે આવ્યા. આપણે શું વાત કરી હતી, પહેલાં એક કામ કરો, આપણે છે ને 15 મિનિટ લઈને આવો. 15 મિનિટમાં જ આપણે સમજીએ કે આજે આપણે જે રીતે વાત કરી હતી એક્ઝેક્ટ એ રીતે તમે જો આજે આપણને થતું જોવા મળ્યું છે. આપણે સવારે વાત કરી હતી બે લેવલ. પહેલાં આપણે વાત કરી હતી 25,700. અહીંયા આપણે કીધું હતું 2 કરોડ પુટ રાઇટર્સ હતા. 2 કરોડ પુટ રાઇટર્સના કારણે આપણે કીધું હતું કે આ લેવલ છે, પહેલાં ફોકસ કરીશું. અને એના બાદ આપણે વાત કરી હતી 25,645. આ ગઈકાલનો લો હતો. હવે શું થયું, 25,700. 11 વાગે તમે આ જેવું લેવલ બ્રેક કર્યું, બ્રેકડાઉન પછી તમે જો એક પણ વખત 25,700 નિફ્ટી એટેમ્પ નથી કર્યું. સવારે જ મેં તમને કીધું જો 25,700નું લેવલ નિફ્ટીમાં બ્રેક થાય છે અને થોડો ટાઈમ એની નીચે પસાર થાય છે તો 25,700 ઉપર શું આવશે, કોલ રાઇટર્સ, અને ત્યાં ભારે દબાણ જોવા મળશે. અત્યારે તમે જો 25,700 ઉપર 5 કરોડ આપણને કોલ રાઇટર્સ આવી ગયા છે, અને એ જ કારણથી તમે વન વે નીચે ગયા. આપણે વાત કરી હતી એ બાદ આપણે લેવલ કયું ધ્યાન પર રાખીશું, 25,645. 25,645 આપણે વાત કરી હતી. તમે અહીંયા નજર કરો તો આપણે આજે ઓપનિંગ બાદ પહેલાં અહીંયા સપોર્ટ લીધો 25,645. પછી તમે જો કેટલી બધી વખત 25,645 ઉપર ટાઈમ પસાર કર્યો. એટલે કે આપણે જે સપોર્ટની વાત કરી હતી એક્ઝેક્ટલી વર્ક થયું. અને જેવું એ લેવલ તૂટ્યું આપણે વાત કરી હતી 25,600 કે જ્યાં આપણે 700 વાળા પુટ રાઇટર્સ ત્યાં શિફ્ટ થશે, અને ત્યાં એક્ઝેક્ટલી આજે આપણને એવું થયું. અને હવે તમે જુઓ અત્યારે હાલ આપણને 25,620 ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે. 25,600 કે જ્યાં આપણને જોવા મળશે 3.93 કરોડ આપણને હાલ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. જ્યારે કોલ રાઇટર્સ ત્યાં તમે નજર કરો તો આપણને 2.22 કરોડ જોવા મળી રહ્યા છે. એટલે જરૂરથી અહીંયા ફાઇટ છે. આગળ 650 ઉપર 4.10 કરોડ, અને તમે જો 700 ઉપર 4.36 કરોડ જોવા મળી રહ્યા છે. એટલે 650 અને 700 જલ્દી એટલું અહીંયાથી આપણને ઉપર જવાના ચાન્સીસ ઓછા લાગી રહ્યા છે. સ્વાભાવિક છે કે એક્સપાયરી છે, કંઈ પણ પોસિબલ છે, પરંતુ 800 આજે ક્રોસ થાય એવા ચાન્સીસ આપણને નથી જોવા મળી રહ્યા. અને 700 પણ છે કે જે જરૂરથી આજે આપણને દબાણ આપી રહ્યું છે, તો ચાન્સીસ છે કે એની નીચે જ આજે આપણે સપોઝ ક્લોઝિંગ પણ આપીએ. હવે આવો નજર કરી લે ડેઇલી ચાર્ટ ઉપર. ડેઇલી ચાર્ટ તમે નજર કરો તો આપણે અહીંયા સિમ્પલ જે સપોર્ટની જો વાત કરીએ, જ્યારે ઘટી રહ્યું માર્કેટ ત્યારે આપણે ઉપર રેઝિસ્ટન્સ કરતાં નીચે સપોર્ટ આપણે અહીંથી જાણવા વધારે મહત્વનો હોય છે. પહેલું લેવલ તો આપણે જે વાત કરી, આજનું ક્લોઝિંગ આપણે ગઈકાલના જે લો હતો એની ઉપર પહેલાં આવે તો બેટર છે, જે છે 25,645. એ બાદ તમારા માટે આવશે 25,600નું આ લેવલ છે. 25,600, કારણ કે જ્યાં તમે જોશો પુટ રાઇટર્સ માત્ર આજની એક્સપાયરીમાં ત્યાં સપોર્ટ નહીં લઈ રહ્યો, નેક્સ્ટ એક્સપાયરીમાં પણ ત્યાં પુટ રાઇટર્સ છે કે જે એક સપોર્ટ લઈ રહ્યા છે. એટલા માટે એ લેવલને મહત્ત્વ આપીશું. જો એ લેવલ બ્રેક થાય છે તો પછી નીચેની તરફ આપણને એક વખત 25,540 આ લેવલ આપણને જોવા મળશે. આ ઉપર તેજી માટે પહેલાં આપણે 25,700 જે કોલ રાઇટર્સ આજે આવી ગયા, દબાણ બનાવ્યું છે, નેક્સ્ટ એક્સપેરિમેન્ટ પણ આ જ લેવલ ઉપર આવ્યું છે. એટલા માટે પહેલાં આની ઉપર જવું જરૂરી છે. અને એના બાદ હવે જ્યારે તમે વન વે તેજી બાદ નીચે આવી રહ્યા છો, તમે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી લોઅર લો બનાવી રહ્યા છો, ત્યારે તમે 10 EMA ની નીચે આવી ગયા છો. એટલા માટે અહીંયાથી 25,760 જ્યાં હવે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર ક્લોઝ થવું ઘણું મહત્વનું છે. ક્લોઝ થઈએ, ફર્ધર ફોલોઅપ તેજી બીજા દિવસે જોવા મળે, એ બાદ આપણે અહીંથી વ્યૂ કોન્ફિડન્સ સાથે પોઝિટિવ બનાવીશું. અધરવાઇઝ કાં તો વેટ એન્ડ વોચ, કાં તો આપણને વધારે એક વેચવાલી માર્કેટમાં જોવા મળી શકે છે.
ક્લિયર. હવે આપણે વાત કરીએ 25,540 નીચે 600 બાદ શા માટે, તો અહીંયાથી 15 મિનિટ એક વખત ફરીથી લઈને આવો. 15 મિનિટમાં તમે જોશો તો ત્યાં આપણને જોવા મળશે 25,540 જે મેં તમને લેવલ કીધું એ તમારા માટે આ લેવલ છે. અહીં નજર કરો. પહેલાં અહીંયા તમારે આજે સપોર્ટની જે વાત કરીએ કે જે આપણે અહીંયાથી આજે જોવા મળ્યો, અત્યારે હાલ આપણે નજીક કારોબાર કરીએ. હવે અહીંયાથી બ્રેક થાવ છો તો આપણને આ લેવલ છે કે જ્યાંથી આપણને એક બાઉન્સ બેક આ જોવા મળ્યો હતો. એટલા માટે આ એક લેવલ છે 25,540 જેને આપણે એક સપોર્ટ તરીકે અહીંથી માનીશું. ઓઆઈ ડેટા લઈને આવું. પહેલાં આપણે આ ઓઆઈ ડેટા એક્સપ્લેન કરી લઈએ, પછી એના બાદ આપણે નેક્સ્ટ એક્સપ્લેનનો ઓઆઈ ડેટા છે એની ઉપર પણ આપણે નજર કરીશું. હવે અહીંયાનો તમે નજર કરો 25,700 5 કરોડની નજીક કોલ એડ્રેસ આવી ગયા. એટલે સ્વાભાવિક છે કે આજે જે વર્ચસ્વ જણાવ્યું 25,700, સવારે જ મેં તમને કીધું હતું 25,700 આજના દિવસે મેક ઓર બ્રેક રહેશે. મેં કીધું હતું જો ટકી ગયા તો બચી ગયા, અને જો એથી નીચે ગયા તો આપણે માની લો કે 25,600 તરફની પણ આપણે જર્ની જોવા મળશે. અને આજે તમે જો એકદમ 25,670 જસ્ટ આપણે લો બનાવીએ. એટલે આપણે જે રીતે વાત કરીએ એક્ઝેક્ટલી આજે આપણને એ રીતે થતું જોવા મળ્યું છે. એટલે કે 25,600 હવે અત્યારે ત્યાંથી એક એટેમ્પ કરી રહ્યો છે આપણે બચાવવાનો, પરંતુ એ એટેમ્પમાં સક્સેસ કેટલું સ્વાભાવિક છે ક્લોઝિંગ થાય એ બાદ અહીંથી આપણને ખ્યાલ આવશે. એટલે કે 25,700 કે જે આજે અવરોધ જોવા મળ્યું, નવું એડિશન 25,750 800 ત્રણેયમાં આજે નવું એડિશન થયું છે. હવે નવો ઓઆઈ ડેટા લઈને આવો, કારણ કે આ એક્સપાયરી નહીં પતી ગઈ. તો નેક્સ્ટ એક્સપાયરીમાં આપણે નજર કરી લઈએ કે આપણને કઈ રીતે એક્શન અહીંથી જોવા મળશે. નેક્સ્ટ એક્સપાયરી 25,700 હજુ પણ મેક ઓર બ્રેક લેવલ તમારા માટે. નેક્સ્ટ એક્સપાયરીમાં માટે પણ એ જ છે 25,700, કારણ કે જ્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ જોવા મળી રહે છે. આજે આ એડ ઓન થયું છે કોલ રાઇટર્સ એટલા માટે તમને જોવા મળે, બાકી અધરવાઇઝ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ વધારે હતો. હવે એડ ઓન થયું છે એટલે આને પણ રિસ્પેક્ટ આપવું જરૂરી છે. 25,700 નેક્સ્ટ એક્સપાયરીમાં સેમ સ્ટ્રેટેજી મેક ઓર બ્રેક ઉપર જો ટકી ગયા 40 કલાક તો પછી આપણને એક વખત 25,800 તરફની પહેલ જોવા મળશે. પરંતુ 25,800 ઉપર પણ તમે જોશો તો ત્યાં પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ વધારે છે. ઓલમોસ્ટ 50 લાખ ઓલરેડી ત્યાં આપણને જોવા મળી રહ્યા છે. આગળની તરફ તમે જોશો તો 900 ઉપર પણ છે, અને સૌથી હાઈએસ્ટ આપણને હાલ જોવા મળી રહ્યા છે 26,000 ઉપર કે જ્યાં આપણે જોઈશું. નીચેની તરફ તમારા હવે 25,600 એક સપોર્ટ રહેશે. એટલે કે હમણાં જસ્ટ જે રિસેન્ટલી લો બનાવ્યો, જો એની નીચે બીજો લો ના બને તો 25,600 જે આપણને ચાર્ટ પ્રમાણે પણ અને ઓઆઈ ડેટા પ્રમાણે પણ આપણને 25,600 રહેશે. અને એ બાદ 25,500 જે લાસ્ટ આપણે એક સપોર્ટ તરીકે ફોકસ કરીશું ઓઆઈ ડેટા પ્રમાણે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવો નજર કરી લઈએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં સેટઅપ એક વખત સમજો. ગઈકાલે શું થયું હતું કે બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ સારો હતો. ઓલમોસ્ટ 400 અંકની તેજી જોવા મળી છે, કારણ કે સરકારી બેંક સારા એવા આપણને મજબૂતીમાં હતા. આજે પણ છે પરંતુ એટલા બધા નથી. તમે જો કારણ કે મોટાભાગના પરિણામ પણ આવી ગયા છે, એસબીઆઈને પણ જે આવવાના તે હવે આવી ગયા છે, એટલે કોઈ ખાસ સ્ટોકમાં મુવમેન્ટ આજે નથી જોવા મળી. મે બી એવું ચાન્સીસ છે કે થઈ શકે કે માર્કેટ આજે સપોર્ટિવ નથી એટલા કારણે, કારણ કે તમે જો પરિણામ તો ઓવરઓલ ઘણા સારા આવે છે પરંતુ સ્ટોક રિએક્ટ નથી કરી રહ્યો. હા, ન્યૂનતમ સ્તરથી સપોર્ટ સારો લીધો છે, 1% માઇનસ હતો એની જગ્યાએ અત્યારે 1% નજીક મજબૂતીમાં છે. પરંતુ જો આજે ચાન્સીસ છે કદાચ જો માર્કેટ આજે સારું હોત તો કદાચ 970 980 90 તરફ પણ આપણને એક લેવલ જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ હાલ જે ઘટાડો આવ્યો છે આપણે સિમ્પલ પહેલાં આપણે અહીંયા નજર કરીશું તો આ તમારા માટે જે બન્યું છે ઇનસાઇડ બાર. બેંક નિફ્ટીમાં તમે જો કે ઇનસાઇડ બાર બની છે, અને એક તમે જો ટ્રેન્ડ લાઇન અહીંથી તમને ડ્રો કરવા માગીશ. આ તમે નજર કરો બરાબર, આ આપણે ટ્રેન્ડ લાઇન અહીંયાથી નજર કરો અહીંયા, અને આ ઉપરની તરફ તમારા માટે એક આ લેવલ છે. હવે તમારા માટે એક મેક ઓર બ્રેક લેવલ છે. તમે જો એક ટ્રાયેંગ્યુલર ટાઈપ આપણને એક આ પેટર્ન બનતી જોવા મળી રહી છે. હવે જો આ નીચે તમારું જે લોઅર બોટમ છે, લોઅર બોટમ તમારી આવી રહ્યું છે 57,656, અને ઉપરની તરફ જે તમારું આજે ટોપ જે છે એ તમારું છે 58,254. હવે 58,254 કાં તો બ્રેક થાય કાં તો નીચે 57,656 બ્રેક થાય. એ બાદ આપણને એક સાઈડ આપણને એક અહીંયાથી વ્યૂ જોવા મળી શકે છે. અધરવાઇઝ આ જ રેન્જમાં આપણને નાનકડી જોવા મળશે. પરંતુ જો નીચે આ જે રેન્જ તમે જોઈ રહ્યા છો ઓલમોસ્ટ 600 પોઈન્ટની છે. જો 57,656ની નીચે આપણે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આપીએ છીએ તે એક વખત આપણને અહીંથી 57,000ના લેવલ જોવા મળશે. ક્લિયર? અને ઉપરની તરફ આપણે 58,254 છે. જો એ તમે ક્લોઝ આપો છો તો આપણને ઉપરની તરફ 59,000ના લેવલ જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. એની વચ્ચે આપણે 57,873 જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે, અને અત્યારે સ્વાભાવિક છે કે 57,873 એક્ઝેક્ટલી ત્યાં જ આપણે કારોબાર કરીએ છીએ. એટલે આજના ક્લોઝિંગ માટે 10 EMA ઉપર આપણે ફોકસ આપીશું. 10 EMA ઉપર આપે છે કે પછી નીચે આપે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. હવે આવો નજર કરી લઈએ 15 મિનિટ ઉપર. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં પણ જે સેટઅપ બની રહ્યું છે ક્યાંક ને ક્યાંક, હા અહીં તમે જોશો એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને બની છે. આ તમે નજર કરો 15 મિનિટમાં, આ તમને એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને બનતી જોવા મળી છે. હવે આ ઘણું મહત્વનું લેવલ છે 57,800. સવારે પણ મેં તમને કીધું હતું 57,800. જો 58,000નું લેવલ તોડીને નીચે આવીએ છીએ તો 57,800 લેવલ છે જે બચવું જરૂરી છે.
ગઈકાલે પણ આપણને આ જ લેવલ બચ્યા હતા, ત્યાંથી જ આપણને એક સપોર્ટ આવ્યો હતો. એટલે આજે પણ જો ત્યાં અત્યારે હાલ આપણે એક બ્રેથ લઈ રહ્યા છે, શ્વાસ લઈ રહ્યા છે, જો ત્યાં નીચે જઈએ છે તો પછી વધારે પેઇન આપણને જોવા મળી શકે. કારણ કે તમે જો મલ્ટિપલ વખત આપણને આ જ લેવલથી અહીંયા સપોર્ટ મળ્યો હતો. અને હવે આ લેવલ જો તમારું બ્રેક થાય છે તો જેમ આપણે વાત કરી નીચેની તરફ વધારે પેઇન જોવા મળી શકે છે. કારણ કે તમે 10 EMA ની નીચે જશો, આપણે જે હેડ એન્ડ શોલ્ડર જે પેટર્ન આપણને જે બની છે એનું બ્રેકડાઉન આપણને જોવા મળશે. અને આપણે જેમ વાત કરીએ ઇનસાઇડ બાર કે જે આપણને 600 આજુબાજુ જોવા મળે છે, એ બ્રેક થશે તો આપણને બીજા ઇંચી 600 પોઈન્ટ એટલે કે 57,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ઉપરની તરફ સ્વાભાવિક છે કે એક વખત આપણે 58,200 જે છેલ્લા ઘણા ટાઈમથી આપણને એક હર્ડલ નડી રહ્યું છે એની ઉપર ક્રોસ થવું અને ઉપર ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થવું જરૂરી છે. આવો અહીંથી ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ઓઆઈ ડેટામાં પણ આપણને એક્શન સારી એવી જોવા મળી રહી છે. નજર કરો 58,000. સારી વસ્તુ હજી પણ એ છે કે 58,000 ઉપર હા આજે કોલ રાઇટર્સ વધ્યા છે, પરંતુ પુટ રાઇટર્સ આપણે એક વખત અત્યારે હાલ નજર કરો તો આપણને જે જોવા મળી રહ્યા છે 18 લાખ આજુબાજુ, 18 લાખ. અને અહીંયા તમે જો કોલ રાઇટર્સ આપણને જોવા મળી રહ્યા છે એ છે 13.92 લાખ આજુબાજુ છે. એટલે કે ઓલમોસ્ટ 13 લાખ આપણે સમજીએ, 13 લાખ અને સામે આપણને 18 લાખ. હજુ પણ હું કહી રહ્યો છું કે પુટ રાઇટર્સ 58,000 ઉપર છે. જ્યાં સુધી આ અહીંયા કોન્ફિડન્સ છે, તમે જો કોલ રાઇટર્સ આજે નવા એડ ઓન થયા છે, પુટ રાઇટર્સ એડ ઓન નથી થયા, પરંતુ પુટ રાઇટર્સ નીચે સ્ક્વેર ઓફ પણ નથી કર્યું. જે છે એ હજુ પણ છે, મતલબ કે એમને હજુ પણ વિશ્વાસ છે. કારણ કે માર્કેટ તમે જો 58,000 જે આજુબાજુ જ અત્યારે ક્લોઝિંગ થઈ રહ્યું છે, કાં તો 900 આજુબાજુ કાં તો 800 આજુબાજુ, 100-200 પોઈન્ટ જ. હા અહીંથી એક વખત તમે 57,500 તરફ જશો ને પછી આ જે પુટ રાઇટર્સ એને કોન્ફિડન્સ ખોશે. અધરવાઇઝ અહીંયા ક્યાંક ને ક્યાંક કમબેકના તેમને અહીંથી હજુ પણ પ્રયાસ લાગી રહ્યા છે. મે બી ચાન્સીસ છે જેમ મેં આપણે વાત કરી કે SBI બેંક પરિણામ આજે સપોઝ માર્કેટના કારણે રિએક્શન નથી આવ્યું, કાલે કદાચ રિએક્શન આપે તો તમે ફરીથી 58,000 ઉપર જઈ શકો છો. એટલા માટે મે બી આ હજુ પણ વેઇટ કરવા માગી રહ્યા છે. એટલા માટે 58,000 ઘણું મહત્વનું લેવલ છે. જ્યાં સુધી આપણે અહીંયાથી 200-300 પોઈન્ટ હજુ 57,600-500 તરફ ના જઈએ ત્યાં સુધી આપણે આ 58,000 લેવલને એક રિસ્પેક્ટ આપીશું. જ્યાં સુધી પુટ રાઇટર્સ છે હાલ આપણે અહીંથી મંદીનો વિચાર નહીં કરીએ. નીચેની તરફ તમારા માટે સપોર્ટ માટે 57,500 હાલ જોવા મળ્યું છે. અને આગળ અવરો તો સ્વાભાવિક છે કે આપણે 58,200 ઉપર પણ આવે છે તમે જો, અને આગળ આપણને અહીંથી તમારા માટે 58,500નું પણ લેવલ છે. પરંતુ હાઇલાઇટ પોઈન્ટ છે એ છે 58,000, જે આપણા માટે એક મેક ઓર બ્રેક લેવલ અહીંથી સાબિત થઈ રહ્યું છે. તો આપણે અહીંયા ફોકસ હોવું જોઈએ. હાલ તમે જો નજર કરી લો નિફ્ટીમાં 25,615, હાલ આજનો લો બન્યો 25,592. જો આજનો લો ફરીથી બ્રેક ના થવો જોઈએ, 25,600 નીચે આજે ક્લોઝિંગ ના આવવું જોઈએ. ક્લોઝિંગ આવે છે તો આપણને અહીંથી બીજા 100 પોઈન્ટ ડાઉન સાઇડ જોવા મળી શકે છે. ઉપર નવી તેજી માટે જેમ આપણે વાત કરી, પહેલાં ઓઆઈ ડેટા પ્રમાણે 700 લેવલ અને પછી EMA પ્રમાણે આપણને 760 લેવલ, 25,760ની ઉપર આપણે ક્લોઝ થઈએ, ફરતા બીજા દિવસો ફોલોઅપ તેજી જોવા મળે એ બાદ આપણે અહીંથી કોન્ફિડન્સ સાથે તેજી કરીશું. અધરવાઇઝ વેઇટ એન્ડ વોચ કરીશું. અને બેંક નિફ્ટીમાં સિમ્પલ છે 58,000 કે જે જ્યાં સુધી ના આવે, ઉપર સસ્ટેન ના થાય, 58,200 ના આવે ત્યાં સુધી ત્યાં પણ એક વેઇટ એન્ડ વોચ કરીશું. રાઈટ, તો આપણે સમજી લીધા નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ. આવો સમજ હોય છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ અહીંથી વાર્તાલાપ આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં એ જ ઘટાડો, પરંતુ તમે દિવસના લો તરફ જઈ રહ્યા છો. તમે નજર કરો 25,600નું લેવલ તમે ફરીથી બ્રેક કરી રહ્યા છો. મિત્રો આજે 25,600ની નીચે ક્લોઝિંગ આવવું મતલબ ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ક્લોઝિંગ આપણે અહીંથી કહી શકાય. પરંતુ આપણને ખ્યાલ છે કે અત્યારે સેકન્ડરી માર્કેટમાં તો ઘટાડો છે, પરંતુ એક બઝિંગ ચાલી રહ્યું છે, તે છે પ્રાઇમરી માર્કેટ. એક પછી એક નવો IPO આવી રહ્યો છે. આજે ઓલરેડી ગ્રોનો IPO શરૂઆત થઈ છે, પરંતુ તમને ખ્યાલ હોય તો હવે આપણને નવો એક આ સપ્તાહે એક IPO આવી રહ્યો છે. નામ છે પાઇન લેબ્સ. પાઇન લેબ્સના IPOને લઈને કંપનીના CMD અમરીશ રાવ સાથે અમારા સહયોગી યશ ભટ્ટે ખાસ વાતચીત કરી છે. આવો સાંભળીએ શું કહ્યું છે. તો ફાઇનલી પાઇન લેબ્સ IPO ઓપન થઈ રહ્યો છે જલ્દી જ, અને તેને લઈને વધુ ડિટેલ્સ જાણીશું. આપણી સાથે અમરીશ સર છે. સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત. સિન્સ તમે ગુજરાતમાં છો તો લેટ્સ ડિસ્કસ ઇન ગુજરાતી. સૌથી પહેલાં તો પાઇન લેબ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ મોડલ છે. તો પહેલાં તો એ બિઝનેસ મોડલ અને આપણે ઇન્ટરનેશનલ પેમેન્ટ્સની અંદર જે એન્ટર થયા એનું જે ઇન્ટેન્શન હતું થોડું પહેલાં તો એ સમજાવીએ સર. So, the fintech today in India has got to a stage where there are more transactions happening on electronic payments than happening in branches. ये बहुत बड़ा change है इंडिया में, जो सिर्फ 10 साल पहले तक ब्रांच में ज़्यादा transactions होते थे.
अभी ये जो रेवोल्यूशन आया है वो सिर्फ एक यूपीआई की वजह से नहीं है, वो कार्ड्स के वजह से आया है, वो यूपीआई की वजह से आया है, ऑनलाइन पेमेंट्स के वजह से आ गया है, बैंक्स का इलेक्ट्रॉनिफिकेशन भी बहुत ज़्यादा हो गया है, कंज्यूमर आइडेंटिटी क्रिएट हो गई है. सो बहुत सारे वेरियस कंपोनेंट्स हैव कम टुगेदर टू create this fintech wave in India. We at Pine Labs have contributed to that wave. The most visible one to you and I is what we do around the POS business or what we do in the online payment business. But we are the market leader in some of the other things which impact consumers. For example, अगर आप इंस्टॉलमेंट पेमेंट्स पे जाके अपना कार्ड HDFC बैंक, ICICI बैंक का कार्ड लेकर आप इंस्टॉलमेंट पेमेंट पे ट्रांजैक्शंस कन्वर्ट करते हो, पाइन लैब्स कहीं ना कहीं वहाँ पे ऑपरेट कर रहा होता है. आप जब लॉयल्टी पॉइंट्स करते हो, रिवॉर्ड पॉइंट्स करते हो, पाइन लैब्स कहीं ना कहीं वहाँ पे भी होता है. सोडेक्सो कूपन आप जब यूज़ करते हो, पाइन लैब्स वहाँ पे है. दूसरी अभी चीज़ क्या हो रही है, अभी बिल पेमेंट्स अलग सेक्टर्स में आने लगे हैं. मे दैट बी इलेक्ट्रिसिटी बिल्स, वाटर बिल्स, और फॉर दैट मैटर इवन अगर आप अपना इंस्टॉलमेंट पेमेंट पे लोन्स दे रहे हो, वो भी अभी बिल पेमेंट्स प्लेटफॉर्म. તો આપણે અહીંથી પાઇન લેબ્સના જે માહિતી ઉપર આપણે એક વખત ફરીથી નજર કરીશું. પરંતુ તમે નજર કરો, માર્કેટ અત્યારે લો ઉપર લો બનાવી રહ્યું છે. 25,595, 25,600 તમે જો ક્લોઝિંગ ટાઈમે ક્યાંક ને ક્યાંક નીચે જવાની આપણે તૈયારીઓ જોવા મળી રહી છે. અહીં આપણે નજર કરીશું. પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો 57,800, જે અત્યાર સુધી તો આપણને એક સપોર્ટમાં જોવા મળી રહ્યું છે. આગળ પણ અહીંયાથી જઈશું કે આપણને સપોર્ટ જોવા મળે છે કે નહીં. યસ, સૌથી પહેલાં તમારી પાસે આવવા માંગીએ સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ કે આજના દિવસે આપણને એક્શન કઈ રીતે જોવા મળી છે. માર્કેટમાં ઘટાડો છે, કયા સ્ટોક છે જે સૌથી વધારે દબાણ બનાવી રહી છે? યસ, તો સૌથી પહેલાં તો ખાસ ગુડ આફ્ટરનૂન દરેક દર્શક મિત્રોને. અને જે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો ઓટો સ્ટોક્સે આજે માજા મૂકી છે એમ કહેવું જોઈએ. અને એમાં પણ હીરો મોટોકોર્પ તમે જુઓ, 4% બહુ મોટો ઘટાડો. જાણે બધા છે ને આમ રાહ જોઈ રહ્યા હતા કે એસબીઆઈના રિઝલ્ટ આવી જાય, પછી આપણે આગળ વધીએ. અને ઓટો સ્ટોક્સ આમ તો જુઓ, સેક્ટોરિયલ ઇન્ડેક્સ એટલો ઘટાડો નથી. નિફ્ટી ઓટો તમે જોવા જાઓ ને તો અત્યારે ફિલહાલ 0.83% આસપાસ, પણ પર્ટિક્યુલરલી હીરો મોટોકોર્પની અંદર બહુ મોટું દબાણ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. આ સિવાય હોમ ફર્સ્ટ ફાઇનાન્સની અંદર કંઈક 4-4.5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. એટલે એ તમે ખાસ અહીંયાથી ધ્યાન પર રાખો. સૌથી વધુ વેચવાલી આજે જે સેક્ટર સૌથી વધુ ચાલ્યું હતું એ એટલે કે CPSE, કેન્દ્રીય જે સરકારી કંપની છે તેની અંદર સૌથી વધુ વેચવાલી અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહી છે. આ સિવાય કેપિટલ માર્કેટના સ્ટોક્સની અંદર પણ મેજર વેચવાલી જોવા મળી રહી છે. માત્ર ને માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લીલા નિશાનમાં છે, બાકી બધી જ જગ્યાએ ઓવરઓલ વેચવાલીના સંકેતો જોવા મળી રહ્યા છે. જે SBIના પરિણામોની આપણે રાહ જોઈ રહ્યા હતા, અત્યારે ફિલહાલ 0.5% ઉપર છે. ડેઝ હાઈથી થોડા નીચે આવ્યા, બટ તેમ છતાં 0.5% ઉપર છીએ. 941થી 958ની રેન્જ બની છે. તો જે બેઝિક એક્સપેક્ટેશન હતી આપણી કે ભાઈ માર્કેટમાં તેજી તમને SBIના પરિણામો બાદ આવતી જોવા મળશે, તેવું ન થયું. આના પાછળના અમુક કારણોની જો વાત કરીએ ને તો તેમાં સૌથી પહેલાં FISની વેચવાલી છે. નવેમ્બર કેલેન્ડર મંથ સિરીઝને, કેમ કે સિરીઝ તમારી પાછલા મંગળવારે જે કંઈ એડજસ્ટમેન્ટ્સ હતા તે બાદ શરૂ થઈ ગયેલી, પરંતુ જે કેલેન્ડર મંથ શરૂ થયો ને તમારો, ત્યારબાદથી તેઓ સતત વેચવાલી કરી રહ્યા છે. અને તેને કારણે થઈને એક માર્કેટમાં પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ આપી દો તમે, નિફ્ટી અને સેન્સેક્સ બધા આપી દો, તો ત્યાં તમે બેંક નિફ્ટીમાં નજર કરો પર્ટિક્યુલરલી ખાસ. આજે દિવસની શરૂઆતથી કેટલી સરસ તેજી હતી અહીંયા, પણ અહીંયા પણ પરિવર્તન આખું જોવા મળી રહ્યું છે. એટલે હેવી પ્રોફિટ બુકિંગનો દિવસ છે આજે આપણે ગણી શકાય. NCC તમે જોઈ લો, ગોડફ્રે ફિલિપ્સ જોઈ લો, આ બધા જ સ્ટોક્સમાં હેવી વેચવાલી છે. PVR આઇનોક્સમાં કારણ વગર અત્યારે ફિલહાલ વેચવાલી તમને જોવા મળી રહી છે. કોઈ રીઝન નથી એવા ખાસ. પાવર ગ્રીડ તમે જોઈ લો 3% નીચે છે અત્યારે ફિલહાલ. પછી તીતાગઢ રેલ સિસ્ટમ્સ તમે જુઓ તો ત્યાં તમને 3%ની વેચવાલી જોવા મળી રહી છે. એટલે સ્ટોક સ્પેસિફિક બેઝિકલી દબાણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એવું નથી કે બધામાં વેચવાલી છે. અમુક સ્ટોક સપોર્ટ લઈને આગળ પણ વધ્યા છે, જેમ કે હિટાચી એનર્જી. આપણે જાણીએ છીએ ઓલરેડી આ સ્ટોક બહુ જબરદસ્ત ચાલી ચૂક્યો છે. ફરી એકવાર તેજી, સારા પરિણામોના બેઝિસ પર સિટી યુનિયન બેંકમાં સારી ખરીદદારી જોવા મળી રહી છે. ટીબોટેક સારી ખરીદદારી છે. એક કાઉન્ટર જ્યોતિ CNC જે રેગ્યુલરલી આપણે ડિસ્કસ કરતા આવ્યા છીએ, ત્યાં સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. એલેમ્બિક, MRPL, CPCL બધા જ સ્ટોક્સની અંદર સારું એક્શન જોવા મળી રહ્યું છે. તો સ્ટોક સ્પેસિફિક મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું બાઇંગ અત્યારે ફિલહાલ છે. નિફ્ટી 500ના સ્ટોક્સમાં છે, પણ યોમિક એકંદરે જોવા જઈએ તો માર્કેટના ઘટાડાની સાથે સાથે ઘણા સ્ટોક્સ છે, સેક્ટર્સ છે કે જે પીટાઈ રહ્યા છે. મેઇન તો સરકારી કંપનીઓમાં વેચવાલી જોવા મળી રહી છે. જી બિલકુલ જ.
નજર કરો યસ તો આપણને ખ્યાલ છે કે સરકારી બેંક જ હતું કે અત્યાર સુધી આપણને એક મજબૂતી બતાવતું એટલે સ્વાભાવિક છે કે જો સરકારી બેંકનું નફા વસૂલી આવી મતલબ ક્યાંક ને ક્યાંક માર્કેટમાં પણ એક નફા વસૂલી માહોલ આપણને જોવા મળે છે ઇવન સાથે જેમ આપણે વાત કરી તમે કે કેપિટલ માર્કેટ પણ છે કે જે અત્યારે એક આપણને વેચવાની મૂડમાં જોવા મળી રહ્યું છે ઇનફેક્ટ આપણે એ પણ દર્શક મિત્રોને યાદ અપાવવું જોઈએ કે આવતીકાલે માર્કેટ બંધ છે Yes. એટલે હવે જે કોઈ પણ સીધા આપણે મળીશું તે ગુરુવારે yes, સેન્સેક્સની Sensex. એક્સપાયરી હશે એટલે આ બે એક્સપાયરીઝની વચ્ચેનું એક સેશન હતું જે પણ આવતીકાલે બંધ રહેવાનું છે જી, બિલકુલ. એટલે ઓબ્વિયસલી આ એક અસર પણ માર્કેટમાં જોવા જે મળે છે. બિલકુલ જે આપણે દર્શકોને શરૂઆતમાં જ આપણે હાઇલાઇટ કર્યું કે હવે કે આપણે સીધા ઓપન થઈશું તો સેન્સેક્સની એક્સપાયરીમાં જ આપણે ઓપન થઈશું પરંતુ આ વેચવાલીના મૂળ વચ્ચે માર્કેટને કઈ રીતે સમજવું એને આપણે અહીંથી વિગતવાર સમજવા માટે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિક સર ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં હવે આવતીકાલે આપણને રજા છે. આજે તમે જો એક દિવસ પહેલાં એક વેચવાલીનો માહોલ નિફ્ટીની એક્સપાયરી આપણે જોઈએ તો બિલકુલ નફા વસૂલીના માહોલમાં આપણને જોવા મળી રહી છે. હવે સેન્સેક્સની એક્સપાયરી છે, ઘણું બધું થઈ રહ્યું છે. એફઆઈ તમે જો ધીરે ધીરે તેઓ પોઝિશન એમની પોતાની એક શોર્ટ કવર કરી રહ્યા હતા પરંતુ 75માંથી ફરીથી તેઓ 85% શોર્ટ ઉપર આવી ગયા છે. એટલે કે હવે તેઓ ફરીથી કેશ માર્કેટ અને સાથે સાથે વાયદા બજાર બંનેમાં વેચવાલી કરી રહ્યા છે. તો સર કયા કયા સેન્ટિમેન્ટ તમે ફોકસ કરી રહ્યા છો માર્કેટમાં હાલ અને હાલ માર્કેટમાં એક રિકવરીનું તમે એક એક્સપેક્ટેશન રાખી રહ્યા છો કે નહીં? સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ટુ બી ઓનેસ્ટ મને નથી લાગતું કે માર્કેટમાં આપણને રિકવરી જોવા મળે. ઇનફેક્ટ કાલે પણ જે ગ્રીન સેશનમાં ક્લોઝ થયું હતું એના પછી એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું કે 25,700ની ઉપર આપણે સસ્ટેન કરવું જોઈએ અને 25,700ની ઉપર નથી સસ્ટેન કરી રહ્યા. હાલ અત્યારના જોઈએ કોલ રાઇટિંગ ને પુટ રાઇટિંગ તો ભલે કોલ રાઇટિંગ થોડા અનવાઇન્ડ થાય છે, પુટ રાઇટિંગ થઈ રહ્યા છે જે થોડુંક બુલિશ જોઈએ બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ ને તો પણ ચાર્ટ સ્ટ્રક્ચરમાં વીકનેસ જોવા મળે છે. એનું એક કારણ એ પણ છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે યુએસની ટ્રેઝરી yield છે અને ડોલર ઇન્ડેક્સ છે બે વધી રહ્યા છે. જ્યારે પણ વધી રહ્યા છે ત્યારે યુઝ્યુઅલી એફઆઈ જે હોય છે એ ડોમેસ્ટિક માર્કેટમાં વિચ્યુઅલી કરીને કેશ લેતા હોય છે. અને અત્યારના એક સિનારીઓ આપણે અત્યારના માર્કેટમાં આપણે જોઈ રહ્યા કે જ્યાં એફઆઈ જે હમણાં લાસ્ટ વીક પહેલાં થોડુંક બાઇંગ કરી રહ્યા હતા ફરીથી સેલિંગ તરફ આવી રહ્યા છે. બીજો એક ફેક્ટર એ પણ છે કે અત્યારના જે રિઝલ્ટ સિઝન ચાલી રહ્યું છે એમાં જે રિઝલ્ટ્સ આવ્યા છે એ કોઈ એટલા બધા સ્પેક્ટેક્યુલર આવ્યા નથી રહ્યા. જેટલી એક્સપેક્ટેશન હતી એટલી જ આવ્યા છે, બહુ પોઝિટિવ આવ્યા નથી. ને હવે એ પણ જોઈ રહ્યા છે કે જીએસટીનું જે કટ આવ્યું હતું અને જે પેન્ટઅપ ડિમાન્ડ હતી એ બધી હવે થોડી ફિઝલ આઉટ થઈ રહી છે. ખાસ કરીને આપણે ઓટોમાં જોયું કે ઓટોમાં એક્સપેક્ટેડ હતું કે દિવાળી ટાઈમ ને જ્યારે જીએસટી કટ થયું હતું ત્યારે રેકોર્ડ બાઇંગ આવશે ને હવે અહીંયાથી માર્કેટ ફોરવર્ડ જોઈએ તો એવું દેખાઈ રહ્યું છે કે હવે જે ગ્રોથ છે થોડોક સ્ટેગ્નન્ટ થઈ શકે છે. એટલે ઓવરઓલ આ બધું ફોરવર્ડ લુકિંગ જોતા મને લાગે છે કે હાલ અત્યારના માર્કેટમાં રિકવરી જે છે એ બહુ ફ્રેજાઇલ રહેશે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 25,700 અને 25,500 સુધી 25,500 સુધીનું લેવલ જે નિફ્ટીમાં છે એ મે બી થર્સડે આવી શકે છે અને ઓવરઓલ આઈ થિંક 25,400 થી 25,300ની આસપાસ નિફ્ટી થોડુંક બ્રીઝ બનાવી શકે છે. એટલે હાલ અત્યારના મને લાગી રહ્યું છે કે સેલિંગ પ્રેશર છે એ કન્ટિન્યુ રહેશે ઇન્ડેક્સમાં. થોડું દબાણ હજુ પણ યથાવત રહી શકે તેમ છે. આપણી સાથે અસીમ મહેતા અને એસોસિએટ્સના અસીમ મહેતા પણ જોડાઈ રહ્યા છે. અસીમ સર સ્વાગત, ગુડ આફ્ટરનૂન. માર્કેટ થોડા નર્વસ થઈને જઈ રહ્યા છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એફઆઈઝે ફરી વેચવાનું શરૂ કર્યું છે અને એક એસબીઆઈના પરિણામોની કદાચ માર્કેટ્સ રાહ જોઈ રહ્યા હતા એ પણ આવી ગયા એટલે હવે પ્રોફિટ બુકિંગ ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યું છે. સર પહેલાં સમજાવો કઈ રીતે જુઓ છો માર્કેટ્સને અને આ વેચવાલી પાછળ આપણે કોઈ ચિંતાનું કારણ છે કે કેમ? ગુડ આફ્ટરનૂન ચોમી, ગુડ આફ્ટરનૂન યશ. સૌપ્રથમ તો જે રીતે હમણાં આપણે ચર્ચા કરતા હતા ને આ જો છેલ્લા 1.5-2 મહિનાની વાત કરીએ આપણે તો જ્યારે પણ વાત થઈ છે ત્યારે વેલ્યુએશન અને એફઆઈનું સેલિંગ આપણા માર્કેટના વેલ્યુએશન થોડા મોંઘા હતા એટલે આપણે સાઇડલાઇન પેટર્ન અથવા એક રેન્જ બાઉન્ડ કારોબાર ખૂબ લાંબો સમય સુધી જોયું. અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો રિઝલ્ટ આવી રહ્યા છે ને હવે આઈ મીન મોસ્ટ ઓફ ધ કંપનીઝ આવી ચૂક્યા છે. જે રીરેટિંગ થવું જોઈએ રિઝલ્ટ આવ્યા પછી એ હજી દેખાઈ નથી રહ્યું. નો ડાઉટ રિઝલ્ટમાં પણ એટલું બધું એક્સાઇટિંગ છે એવું પણ નથી પરંતુ એક સ્વાભાવિક રીતે જ્યારે અર્નિંગ તમારી વધતી હોય જ્યારે અર્નિંગ વધતી હોય તો એ પ્રમાણે જે ડિસ્કાઉન્ટિંગ થવું જોઈએ એ ગ્રેજ્યુઅલી થઈ શકે છે. હવે અત્યારની વાત કરીએ તો એક પહેલા ઇકોનોમીની વાત કરીએ તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં, ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં જે યુએસ ટ્રેડની ફિયર છે એ પણ ધીમે ધીમે હવે સેટલ થતી દેખાઈ રહી છે. સાથે સાથે ટ્રેડ ડીલ ક્યારે થશે એ આપણે એક્સપેક્ટેશનમાં માર્કેટ આપણે
તો એ લેવલે આપણે બહુ ચિંતા કરવા જેવું નથી, પરંતુ અર્નિંગ ગ્રોથ ઉપર ચોક્કસ ફોકસ થાય એવી જરૂર એક રિક્વાયરમેન્ટ છે, જે થોડીક અત્યારે આપણને એટલી સેટિસ્ફાઈ નથી કરી શકી. પણ હું એક વસ્તુ ચોક્કસ કહીશ, આપણે આપણા પ્રોગ્રામમાં ટાઈમ એન્ડ અગેન એઝ ફાર એઝ બેન્કિંગ સેક્ટર ઇઝ કન્સર્ન, બેંકના જે પબ્લિક સેક્ટર બેંકની આપણે વારંવાર ચર્ચા પણ કરી હતી, અને એ પ્રમાણે સારા રિઝલ્ટ આવી રહ્યા છે. અને બેંક અને ફિનાન્સ કંપનીઓ આ બધા માટેનો મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. પણ ઓવરઓલ માર્કેટને સ્ટ્રેન્થ આપવા માટે 26,250ની એક જે ટોપ હતી એ હજી માર્કેટ જલ્દી ક્રોસ કરી શકે એવી શક્યતા ઓછી લાગે છે. પણ વિસાવીસ આઈ એમ નોટ સો નેગેટિવ ઓલ્સો, કારણ કે જ્યારે પણ માર્કેટમાં એક નીચા લેવલ થશે તો એમાં વેલ્યુ બાઇંગ ચોક્કસ દેખાશે. આપણે ડીઆઈઆઈ એઝ વેલ એઝ મ્યુચ્યુઅલ ફંડનું બાઇંગ પણ સારું દેખાઈ રહ્યું છે, એસઆઈ પણ સારી દેખાઈ રહી છે. એટલે ઇન્ડિયન ફંડ્સ જે છે એ ફોરેન જે એફઆઈઆઈ છે એના સેલિંગને ક્યાંક ને ક્યાંક મેચ થતું દેખાશે. પણ આવા ટાઈપમાં એવું થાય કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ કારોબાર કરતું, એટલે આપણે 300-400 પોઈન્ટની નિફ્ટીની વધઘટમાં આપણે કામ કરીએ એવી શક્યતા છે. અગેન હું એમ કહીશ કે લોંગ ટર્મ વ્યૂ મારો એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. આપણે જો 1 વર્ષના હોરાઇઝનથી વાત કરીએ તો કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હા, ઇન્વેસ્ટરને હું એટલું કહીશ કે થોડું કેશ ઉપર બેસો, નીચામાં લેવાની તક મળશે. બીજું, ટ્રેડર્સ માટે બી થોડીક અત્યારે અનસર્ટન ફેઝ દેખાઈ રહ્યો છે, તો ટ્રેડર્સ પણ પોતાના જે એમનું પોઝિશન છે એને કેર રાખીને પોતાની પોઝિશન સાચવે. જી બિલકુલ, તો અહીંથી આપણે સમજવાનો કર્યો માર્કેટ સેન્ટિમેન્ટ. જેમ સર અહીંયા ઓલરેડી સાચી વાત કીધી કે માર્કેટમાં કેટલાય ટાઈમથી ટ્રેડ ડીલની રાહ જોઈ રહી છે, પરંતુ થઈ નથી રહી. એટલે મે બી ચાન્સીસ એ પણ હોઈ શકે કે એફઆઈએ એક ટોપ બની ગયા અને ટોપના એથી તેઓ એક નફા વસૂલી રૂપિયા પણ એક અહીંથી જ જોઈ રહ્યા છે. એટલે ત્યાં પણ આપણે એકથી ફોકસ રાખીશું. બીજું સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. સૌથી પહેલાં આપણે તમારી પાસે આવવા માંગીશ ભાવિકભાઈ. તમે જુઓ તો માર્કેટમાં વેચવાલી છે. હવે આમાં આપણે જોતા હોઈએ કે માર્કેટ સારું હોય પરંતુ ઉપલા સ્તરથી જ્યારે નફા વસૂલી થતી હોય છે તો આપણે એક વેલ્યુ બાઇંગ સ્ટોક તરીકે સર આપણે અહીંથી જરૂરથી આપણે અહીંથી જોતા હોઈએ છીએ. તો કયા સ્ટોક છે કે જે સર તમે આજે લઈને આવી રહ્યા છો સર? આઈ થિંક આજે મને લાગી રહ્યું છે કે ડૉક્ટર રેડી, કેમ કે ડૉક્ટર રેડીમાં આપણે જોયું રિઝલ્ટ પછી એક ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું અને ભારે વોલ્યુમથી થયું હતું. એના પછી આપણે 3 ટ્રેડિંગ સેશન્સમાં જોઈએ છે કે જ્યાં નિફ્ટી કે ઇન્ડેક્સ જે છે એ થોડુંક વીકનેસ જોવા મળી રહ્યું છે, બટ પ્રાઇસીસ જે છે ડૉક્ટર રેડીના એ ફોલ પછી કોન્સોલિડેટ કરી રહ્યું છે. એટલે આઈ થિંક મને લાગી રહ્યું છે કે જે આગળ જે નેગેટિવ એસ્પેક્ટ હતું એ ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે અને અહીંયાથી હવે ટ્રાય કરી રહ્યું છે ડૉક્ટર રેડી બેઝ બનાવવાનું. ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે ફાઇનાન્શિયલ જે છે અને ફંડામેન્ટલ છે પોઝિટિવ છે, સારા એવા સ્ટ્રોંગ છે. એટલે આ મને લાગી રહ્યું છે કે ડૉક્ટર રેડી અહીંયાથી ડેફિનેટલી વેલ્યુ બાઇંગ થઈ શકે છે. અત્યારે 1198ની આસપાસ ચાલી રહ્યું છે. 1170ના સ્ટોપ લોસથી એકવાર બાયની રિકમેન્ડેશન છે. જે ગેપ જે છે એ પણ ફિલ કરી શકે છે જે 1238નો છે. તો ડૉક્ટર રેડી મારી ટોપ પિક રહેશે આજે બાય માટેની. ખરીદવા માટે ડૉક્ટર ડીઝ લેબ પર નજર તમારે રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. ખાસ એસબીઆઈની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. અસીમ સર, તમારા પાસે લાવીએ પરિણામો. પહેલાં તો તમને સ્ક્રીન પર દર્શાવી દઈએ, જેમાં જોવા મળે છે કે એકંદરે ઇનલાઇન છે નંબર્સ, કંઈ ખાસ એવા નેગેટિવ સરપ્રાઇઝીસ કોઈ છે નહીં અને સ્ટોક પણ ગ્રીન ઝોનમાં છે. ભલે માર્કેટે જે કંઈ પણ રિએક્શન આપ્યું હોય દેટ ઇઝ ડિફરન્ટ. નફો તમે જુઓ 10% વધ્યો છે, 20,160 કરોડ. વ્યાજથી આવક 3.3% વધીને 42,985 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય તમે એનપીએસ જુઓ, ગ્રોસ એનપીએ જે છે તે 1.73% આવી ગયા ઘટીને, અને નેટ એનપીએ પણ સારા એવા કંટ્રોલમાં છે. પ્રોવિઝન્સ તમે જુઓ એ એક વધ્યા છે ડેફિનેટલી, 5,400 કરોડ રૂપિયાના પ્રોવિઝન્સ કર્યા છે. અને આ લેટલી તમે જુઓ એના સિમ સર તો આ થીમ રહી છે, કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની થીમ રહી છે, યા તો પ્રોવિઝન વધે યા તો સીધા એનપીએ જ વધી ગયા. બેમાંથી એક પરિસ્થિતિ છે. એસબીઆઈના પ્રોવિઝન્સ વધવા શું મોટો કન્સર્ન હોઈ શકે કે કેમ, અને પરિણામોને એકંદરે કઈ રીતે જુઓ છો? યસ, આપની વાત સાથે હું થોડુંક એનું ડિસ્કશન એટલા માટે કરીશ કે જે પ્રોવિઝનની વાત આવે છે ઓલવેઝ, અને આપણે પ્રોવિઝન ક્યારે વધતા હોય છે તો એઝ સચ આરબીઆઈના એક નોર્મ્સ છે, રિઝર્વ બેંકના નોર્મ્સ છે કે જે એનપીએલ પ્રોવિઝનિંગની કેવી રીતે કરવું. એટલે ઇવન આમાં સ્ટાન્ડર્ડ એસેટ્સ હોય, તમારું નવું એડવાન્સિંગ થયું હોય, સ્ટાન્ડર્ડ એસેટ્સ હોય તો પણ તમારે એના ઉપર સર્ટન પ્રોવિઝન કરવું પડતું હોય છે. એટલે પ્રોવિઝનિંગ ઇઝ સ્ટ્રેન્થનિંગ ધી આઈ મીન ગવર્મેન્ટ કંપની સ્ટ્રેન્થ. આજે તમે નેટ એનપીએ જુઓ તો નેટ એનપીએ જ્યારે ઘટતા હોય તો એક સારી નિશાની છે, પણ પ્રોવિઝનિંગ વધતા હોય એનું કારણ એ છે કે ઇવન સ્ટાન્ડર્ડ એસેટ્સ છે, તમારું એડવાન્સિંગ વધ્યું છે તો તમારું સ્ટાન્ડર્ડ એસેટ્સ છે એના ઉપર પણ તમારે પ્રોવિઝન કરવું પડતું હોય છે. ઇન ધેટ સર્કમસ્ટન્સીસ આપણે નેગેટિવ ના જોવું જોઈએ. હા, ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ ના જે ફિગર્સ છે એના ઉપર ચોક્કસ ફોકસ રાખવો જોઈએ. પણ યશ, મારું જે માનવું છે કે જે મને ફિગર દેખાઈ રહી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની, હું એને ડેફિનેટલી એક પોઝિટિવ ગણીશ. અને
આપણે કદાચ આપણા શોમાં પણ ચર્ચા કરી હતી કે આ એક 1,000ના માર્ક તરફ ઝડપથી વધી શકશે અને આઈ થિંક બહુ 950-952 ભાવ તો આજે આવી ગયો છે. અને જે રીતે મારું એક માનવું છે કે જે પબ્લિક સેક્ટર બેંકનું ફંડામેન્ટલ્સ છે એ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થઈ ગયું છે. ઇવન એક ફેક્ટર છે જે કાસા છે, કાસા એટલે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટના ફંડ્સ એ પણ બેટર દેખાઈ રહ્યા છે ગ્રેજ્યુઅલી. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી ફિગર. અને આવનારા સમયમાં દરેક ઘટાડે બાય કરવાની પણ સલાહ આપીશ. અને પ્રોવિઝનિંગની જે આપણે વાત કરી, મેં જેમ સમજાવ્યું પ્રમાણે ડે બાય ડે, ઇવન તમે 2 વર્ષ પછીની વાત કરો છો, અત્યારે ગાઈડલાઇન્સ ઓલરેડી રિઝર્વ બેન્કે આપેલી છે, એક પેપર બહાર પાડ્યું છે, એમાં પ્રોબેબલ જે એનપીએ છે એના ઉપર પણ પ્રોવિઝન કરવાની વાત છે. એ વખતે બેંકોના પ્રોફિટ ઉપર અસર પડી શકે છે, હું ના નથી પાડતો, પણ એ અલ્ટિમેટલી પ્રોવિઝનિંગ છે, જેથી કરીને ઇન લાઇન જ્યારે બેંકની ઇન્ટ્રેન્સિક વેલ્યુ વધી શકે છે. ઓકે, તો આપણે કહીએ છીએ એસબીઆઈ કે જે પરિણામ બાદ સમજવાનો પ્રયત્ન કર્યો. ચાર્ટ ઉપર પણ સમજી લઈએ. ભાવિક સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. એસબીઆઈ પરિણામ આવી ગયા, જે છેલ્લા ઘણા ટાઈમથી ઓફવેટ એક રિઝલ્ટની એક ઇવેન્ટ હતી, જે ફાઇનલી આજે પૂર્ણ થઈ છે. હવે આના બાદ આપણે એસબીઆઈને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? વેલ, એસબીઆઈને આપણે જોઈએ કે લાંબુ કોન્સોલિડેશન ગયું હતું કે જે 900નું બ્રેકઆઉટ નહોતું થતું, અને 900નું આપણે બ્રેકઆઉટ જોયું મિડ સપ્ટેમ્બર. એના પછી હવે વન વે રેલી 957 સુધી ગયું છે. જે મસીમ સાહેબે કીધું એ મને લાગે છે કે એટલીસ્ટ 1000નો તો આપણે બેર મિનિમમ શોર્ટ ટર્મ ટાર્ગેટ રાખી શકીએ છીએ. પણ જે લાંબુ જે કોન્સોલિડેશન 870 થી 720નું થયું છે, એ રીતે આપણે જો ફીડબેક લઈએ તો આઈ થિંક 980 થી 1020 થી 1040નું જે લેવલ છે એ ટાઈમ કોન્સોલિડેશન પ્રમાણે મને લાગે છે કે ડિસેમ્બર એન્ડ સુધીમાં આપણને જોવા મળી શકે છે. એટલે યસ, અત્યારના 1000 એકદમ ઇમિડિયેટ ટાર્ગેટ છે, અને 1030 સુધી આપણે નવેમ્બર એન્ડ ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે છે. તો ચાર્ટમાં પણ બહુ સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એક બેઝ બની ચૂક્યો છે 900ની નીચેનો, તો અહીંયાથી લોંગ પોઝિશન જ કરી શકાય છે. બટ કોઈને નવી પોઝિશન લેવી હોય તો થોડુંક એકવાર વેઇટ કરવું જોઈએ. 930ની આસપાસ આવે છે તો. બાકી જે જૂની જે લોકો પાસે પોઝિશન છે 1020ના ટાર્ગેટ માટે હજી પણ હોલ્ડ કરી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એસબીઆઈ એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર જેને ધ્યાન પર રાખીશું. થોડા પ્રોફિટ બુકિંગ ધરાવતા સ્ટોક્સ, ભાવિક સર, હીરો મોટોકોર્પ, શું થયું અહીંયા થોડું સમજવું રહ્યું, કેમ કે 5500ના લેવલ એટલે કે 5499નો હાઈ બનાવ્યો છે, અને ત્યાંથી 5258 સુધી સ્લીપ થયો. 4%થી વધુની વેચવાલી, અત્યારે થોડો રિકવર થયો છે. છે કંઈ પ્રોબ્લેમ્સ સ્ટ્રક્ચરલી કઈ રીતે જુઓ છો સર? કેમ કે ઓટો વેચાણના આંકડાઓ બાદ આવી વેચવાલી આવવી થોડા 1+1 કરવા જેવું છે કે કેમ? આઈ થિંક મેં પહેલાં કીધું હતું કે જ્યારે જીએસટી કટ થયું હતું અને પ્રાઇમ ટાઈમમાં કર્યું હતું, કારણ કે એની પહેલાં આપણે જોઈ રહ્યા હતા કે ફેસ્ટિવ સિઝન આવવાની હતી, દિવાળી આવવાની હતી, એની પહેલાં નવરાત્રિ આવવાની હતી, જે ઓસ્પિશિયસ ટાઈમ હોય છે ટુ વ્હીલર્સ માટે. એની પહેલાં જે જીએસટી કટ આવ્યું હતું એના પછી આપણે એક્સપ્લોર જોયું હતું નંબર્સ પર, અને પછી એ પણ આપણે જોઈ રહ્યા હતા કે હવે જે ગ્રોથ જે છે એ ડેફિનેટલી એ ક્વાર્ટરનો નેક્સ્ટ ક્વાર્ટર માટે મોમેન્ટમ એટલો રાખવો એ થોડોક ડિફિકલ્ટ રહેવાનું છે. હવે લાગી રહ્યું છે કે જે ઓટો નંબર્સ છે હવે થોડાક ફ્લેટ થઈ શકે છે, એટલીસ્ટ નેક્સ્ટ એક ક્વાર્ટર માટેનું. જે માર્કેટ પણ આપણે જોઈ રહ્યા છે કે માર્કેટ પણ ફોરવર્ડ લુકિંગ છે. માર્કેટ પણ એ જ એન્ટિસિપેટ કરી છે કે અત્યારે કોઈ નવું પાઇપલાઇન નથી, ઓલરેડી જે પેન્ટઅપ ડિમાન્ડ છે એ પતી ગઈ છે, એટલે અહીંયાથી હવે ગ્રોથ ફ્લેટિશ થશે. એટલે ઓફકોર્સ જે સ્ટોકની પ્રાઇસ છે એ પણ રીએવેલ્યુએટ થઈ રહી છે આગળના ફોરવર્ડ અર્નિંગ સીલ્સ ઉપર. અને ચાર્ટમાં પણ જોઈએ તો ચાર્ટમાં પણ 5500નું જે આપણે જોઈ રહ્યા છે કે ટોપ બની ચૂક્યો છે, અને ત્યાં પણ એક કોન્સોલિડેશન થયો છે. અને કોન્સોલિડેશન પછી આજે જે બ્રેકડાઉન આવ્યું છે વિથ વોલ્યુમ, એ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે હવે લોંગ પોઝિશન્સ અનવાઇન્ડ થઈ રહી છે. મે બી જે વીક લોંગ પોઝિશન્સ હશે એ લોકો હવે નીકળી રહ્યા છે, અને હવે અહીંયાથી એક્સપેક્ટેડ છે કે થોડુંક ઓર કરેક્શન આવી શકે છે. 5200નો એક સોલિડ સપોર્ટ દેખાઈ રહ્યો છે. મને લાગે છે કે 5200નો એક જે સપોર્ટ છે રીટેસ્ટ થઈ શકે છે. જો એ બ્રેક થાય છે તો પ્રોબેબલી આપણે 4980 સુધીનું લેવલ જોવા મળી શકે છે. હાલ અત્યારના એક્સપેક્ટેડ છે કે 5100નો જે સપોર્ટ છે એ ફરીથી રીટેસ્ટ થઈ શકે. ઓકે, તો આપણે એ વાત થઈ હીરો મોટોકોર્પ, કે જેમાં જે તમે જો પરિણામ નહીં પરંતુ ઓટો સેલ્સ જે આંકડા આપ્યા એના બાદ આપણને એક ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજો સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ તો આપણે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ, તમે જો અહીંયા પણ એક પરિણામની એક્શન આજે આપણને જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં જો આપણે સૌથી પહેલાં પરિણામ દર્શકોને જણાવી દઈએ, નફો તમે નજર કરો 1742 કરોડથી વધીને 3199 કરોડ આવ્યો. આવક તમે જોશો તો 22608 કરોડની સામે ઘટી છે, 21249 કરોડ આવી છે, અને કંપનીને અહીંથી રાઇટ ઇસ્યુ માટે ₹25,000 કરોડની પણ મંજૂરી મળી છે. સ્ટોક
સ્ટોકમાં આજે આપણને એક્સચેન્જ જોવા મળી રહી છે, પરંતુ તમે અદાણી પોર્ટના પણ જુઓ તો ત્યાં પણ નંબર બાદ આપણને એક એક્સચેન્જ જોવા મળી રહી છે. બંનેને આપણે એક વખત પહેલાં રિએક્શન આપણે જોઈ લઈએ સ્ટોક ઉપર. તો આપણે અદાણી એન્ટરપ્રાઇઝ તમે ત્યાં નજર કરો તો આપણને 0.2% વેચવાલીમાં જોવા મળ્યું છે. જ્યારે તમે અદાણી પોર્ટ ઉપર નજર કરશો તો ત્યાં પણ આજે આપણને એક એક્શન પરિણામ બાદ જોવા મળી રહ્યું છે. અને હાલ તમે સ્ટોક જુઓ તો બિલકુલ ફ્લેટ જોવા મળી છે. તમારી પાસે સમજવા માંગીશ અસીમ સર, અદાણી ગ્રુપની 2 કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ બંનેને સર પરિણામ બાદ આપણે કઈ રીતે મૂલવીશું સર? એક તો અદાણી પોર્ટના ફિગરની વાત કરીએ તો ડ્રાય કાર્ગોમાં જે એમની એક લીડિંગ છે એ તો યથાવત રહી દેખાયેલી છે. રિઝલ્ટ્સ ઇન માય ઓપિનિયન ઘણા સારા છે. માર્કેટનો ટ્રેન્ડ થોડો નેગેટિવ છે અને પર્ટિક્યુલરલી આજે વીકલી એક્સપાયરી, આવતીકાલે હોલિડે છે માર્કેટમાં, કદાચ એની પણ થોડી ઇમ્પેક્ટ હોઈ શકે છે. અદાણી પોર્ટ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. જે રીતે બીજા 2 પોર્ટ એક્વાયર કર્યા પછી એની અર્નિંગમાં સારો ઉછાળો આવે એવી શક્યતા છે. સો ઘટાડે એના માટે હું બાય કરવાની સલાહ આપીશ. એઝ ફાર એઝ અદાણી એન્ટરપ્રાઇઝ ઇઝ કન્સર્ન, જ્યારે રાઇટ ઇશ્યુ એનાઉન્સમેન્ટ થતું હોય તો સ્વાભાવિક રીતે માર્કેટમાં કરેક્શન આવતું હોય છે અને એ કરેક્શન આપણે આમાં જોઈ શકીએ છીએ. હાલના તબક્કે અદાણી એન્ટરપ્રાઇઝ જેમની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરે. નવું લેવાથી થોડી દૂર રહેવાની મારી એડવાઇસ છે ફોર અ વાઇલ. એક વખત કરેક્શન પૂરું થઈ જાય પછી જ એમાં આપણે એન્ટ્રી લેવાય. અને મેં જેમ કહ્યું એ પ્રમાણે રાઇટ ઇશ્યુ આવે, કંપનીની કેપિટલ વધવાની, એટલે લોંગ ટર્મમાં એની પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાય, પણ શોર્ટ ટર્મમાં ડેફિનેટલી એક સેલિંગ પ્રેશર આવતું હોય છે જે આપણને કદાચ જોવા મળી શકે છે. સો હું અદાણી એન્ટરપ્રાઇઝ માટે થોડોક અત્યારે કોશિયસ રહેવાની સલાહ આપીશ. એઝ ફાર એઝ અદાણી પોર્ટ ઇઝ કન્સર્ન, જે રીતે રિઝલ્ટ્સ મને દેખાયા છે એ પ્રમાણે ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ અદાણી પોર્ટ માટે અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એમ&એમ વધુ એક ઓટો સ્ટોક ભાવિક સર તમારી સાથે ડિસ્કસ કરી લઈએ. નફો જુઓ તો 17.7% વધીને 4,521 કરોડ રૂપિયા આવ્યો છે. આવક તમે જુઓ 21.3% વધીને 33,422 કરોડ રૂપિયા થઈ છે. એબિટા તમે જુઓ તો ત્યાં પણ 23.1%નો વધારો છે અને માર્જિન જુઓ અમેઝિંગ વધ્યા છે અને 14.5% થયા છે. હવે ખાસ તમે જો ઓટ માર્જિન્સ જુઓ તો ત્યાં પણ તમને સુધારો જોવા મળે છે. થોડું સમજાવો સર. બેઝિકલી એમ&એમ ઓટો સ્ટોક્સમાં સૌથી વધુ આઉટપરફોર્મ કરનાર શેર્સમાંથી એક છે અને એમાં પણ નિફ્ટીનો સ્ટોક. હવે શું પરિણામ બાદ શું ટ્રેજેક્ટરી એન્ટિસિપેટ કરી રહ્યા છો તમે? આઈ થિંક ટ્રેજેક્ટરી હજી પણ પોઝિટિવ છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે એમ&એમ જે માર્કેટ શેર છે એ પણ વધી રહ્યું છે. એ પણ આપણે જોયું છે કે જ્યાં ટાટા મોટર્સ જે અંડર પરફોર્મ કરી રહ્યું છે, કારણ કે ટાટા મોટર્સનો આપણે પાઇપલાઇન જોઈએ તો ટાટા મોટર્સની કોઈ નવી કાર નથી આવી રહી. એમ&એમની આપણે જોઈએ કે ઈવીમાં પણ નવી કાર આવી રહી છે અને નવી આવી પણ ચૂકી છે. એટલે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે એમ&એમ જે છે હેપનિંગ છે, એટલે ઓટો સેક્ટરમાં માર્જિન્સ પણ તમે જે કીધા એ વધ્યા છે. અને એનું એક પણ કારણ છે કે નવી પ્રોડક્ટ્સ જ્યારે પણ આવે છે ત્યારે એટલે છે કે એન્થુઝિયાઝમ આવે છે અને આ વખતેનું સેલ્સ પણ સારું થયું છે. પ્લસ જે શેર્સ જે છે એ પણ ટાટા મોટર્સનું ઓછું થયું છે અને એમ&એમનું ગેઇન થયું છે, જે ઓફકોર્સ પોઝિટિવ છે. મારુતિનું પણ સેમ પોઝિશન છે કે અત્યારના પાઇપલાઇનમાં એક જ કાર આવી છે, બીજી એક તને હજી શોર્ટ ટર્મમાં કોઈ આવવાની નથી. જ્યારે એમ&એમમાં જે છે આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકો પ્રોડક્ટ જે છે એ ઘણું જ સ્ટ્રોંગ છે. આગળ જતાં પણ એ લોકો એક્સપેક્ટેડ છે કે મે બી 2 થી 3 વર્ષમાં બીજી 2 કાર આવી શકે છે. એટલે ડેફિનેટલી આઈ થિંક આ ટ્રેજેક્ટરી એમ&એમની છે એ મને ઓછી પોઝિટિવ લાગી રહ્યું છે અને ક્લિયરલી આ 3700 સુધીનું લેવલ જે છે એ જોવા મળી શકે છે. અત્યારના 3570ની આસપાસ ચાલી રહ્યું છે. આઈ થિંક 3500ના સ્ટોપલોસથી ડેફિનેટલી લોંગ માટે આ પોઝિશન કરી શકાય છે. 350ના ટાર્ગેટ માટે 1 થી 2 મહિનાનો વ્યૂ છે. એમ&એમમાં ઘણો જ પોઝિટિવ દેખી રહ્યો છું. ઓકે, તો આપણે વાત થઈ મહિન્દ્રા કે જેમાં પરિણામ બાદ આપણને ખ્યાલ છે કે સારી એવી એક એક્શન આપણને જોવા મળી હતી. ફોકસ પર અહીંથી રાખીશું. આવો દર્શક મિત્રો, એક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે અહીંથી ચર્ચાને આગળ યથાવત રાખીએ. વિરામત આપનું સ્વાગત છે. અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં આજે જ નિર્ણય લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 3 કલાક સુધી બેઠક ચાલી છે. અત્યાર સુધીની સૌથી મોટી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી શકે છે. આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સહાયની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. એટલે 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ છે. ધારા ધોરણો મુજબ અત્યારે ફિલહાલ સહાય આપવામાં આવી શકે છે અને અત્યાર સુધીની સૌથી મોટી રકમ આ હોઈ શકે છે. બેઠકમાં ખેડૂતોને વળતર કેટલું આપવું તે મુદ્દે અત્યારે ફિલહાલ ચર્ચા ચાલી રહી છે. તો હવે
આ બેઠકમાં નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે અને નુકસાનીના સર્વે પર અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. અત્યારે ફિલહાલ સૌથી મોટી સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ બની રહી છે અને સહાયની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. આપને જણાવીએ કે કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતો અત્યારે પરેશાન છે. ખૂબ જ જેને કહેવાય કે પાકને નુકસાન પહોંચ્યું છે મોટી માત્રામાં. એવું નથી કે માત્ર સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ આ કમોસમી માવઠાને કારણે અત્યારે નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિમાં ખેડૂતોના હિતમાં આજે જ નિર્ણય જાહેર થઈ શકે છે અને 3 કલાક સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે બેઠક ચાલી હતી તે બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. સંવાદદાતા મલ્હાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મલ્હાર, ખૂબ મહત્વની બેઠક જેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠક બાદ કયા પ્રકારનો નિર્ણય સામે આવી શકે છે? ચોક્કસથી યશ નજર કરીએ તો મુખ્યમંત્રી નિવાસસ્થાને મેરેથોન બેઠક જે છે તે અત્યારે ચાલી રહી છે. ખેડૂતોના પાકને જે રીતે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે તેને લઈને છેલ્લા 3-4 કલાકથી જે છે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે છે તે મેરેથોન બેઠક જે છે તે જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર જે રીતે નુકસાનીનો આંક સામે આવી રહ્યો છે, જે રીતે નુકસાની થઈ છે લગભગ 16,000 થી 17,000 ગામડાઓમાં જે નુકસાની થઈ છે તે તમામ જગ્યા ઉપર જે છે તે સર્વે પૂર્ણ થયો છે અને તેના રિપોર્ટને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર કૃષિ વિભાગના જે મંત્રી છે જીતુ વાઘાણી તે પણ ઉપસ્થિત છે. રાજ્ય કક્ષાના પણ કૃષિ મંત્રી રમેશ કટારા છે તેઓ પણ બેઠકની અંદર ઉપસ્થિત છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને અત્યારે રિપોર્ટની જે વાત કરીએ તો રિપોર્ટનો અભ્યાસ કરીને કેટલું વળતર આપવું તેને લઈને જે છે તે ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે પણ મુખ્યમંત્રી જે રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આવેલા ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતોને જે પાક નુકસાની થયો હતો તેનો સર્વે જે છે તે જાત નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું. જોકે મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે જે રીતે મેરેથોન બેઠક ચાલી છે, આવતીકાલે ગુરુ નાનક જયંતિ છે, જાહેર રજા છે સરકારમાં, સરકારી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો, જેના કારણે આજે મોડી સાંજ સુધી સરકાર જે છે તે સત્તાવાર રીતે રાહત પેકેજની જે છે તે જાહેરાત કરી શકે છે. એટલે ખેડૂતોને જે છે તે દેવ દિવાળી પહેલાં જે છે તે રાજ્ય સરકાર ભેટ આપે તે પ્રકારના પણ એંધાણ જે છે તે અત્યારે વર્તાઈ રહ્યા છે. એટલે કે સરકાર જે છે તે ગમે તે ક્ષણે આજના દિવસે એટલે કે મોડી રાત સુધી અથવા તો 1-2 કલાક બાદ જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી જે છે તે આ મામલે સત્તાવાર રીતે જાહેરાત જે છે તે થઈ શકે છે કે રાજ્યમાં કેટલું નુકસાન થયું છે અને નુકસાની હેઠળ ખેડૂતોને કેટલી સહાય પેકેજ જે છે તે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બેઠક દરમિયાન એક વાત સામે પણ આવી રહી છે કે 16,000 જે ગામડાઓમાં નુકસાની થયું છે, નુકસાની દરમિયાન જે 3 થી 4,000 ગામડા એવા છે કે જ્યાં નાનું મોટું નુકસાન થયું છે તેવા ગામડાઓનો પણ જે છે તે સમાવેશ નુકસાનીમાં કરવામાં આવ્યો છે. જે ગામડાઓમાં નુકસાન ઓછું થયું છે તે ગામડાઓની પણ એટલે કે તે ખેડૂતોના ખેતરોનું પણ જે છે તે સર્વે કરાયો છે અને તેમાં પણ તે લોકોને જે નુકસાની થયું છે તે નુકસાની પ્રમાણે તેમને પણ આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. હવે ગણતરીના જ કલાકો બાકી છે. મુખ્યમંત્રી કક્ષાએથી અથવા તો કૃષિ મંત્રી જે છે તે સત્તાવાર રીતે જે છે તે આજે મોડી સાંજ સુધી જે છે તે સહાયની રકમ જે છે તે જાહેર કરી શકે છે. યસ, બિલકુલ. મલ્હાર, માહિતી બદલ આભાર. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું હતું તે નુકસાનને લઈને આજે જ નિર્ણય જાહેર થઈ શકે છે અને ખેડૂતોના ખાતામાં રકમ પણ આજે જ કહી શકાય કેટલી જાહેર કરવી તેને લઈને નિર્ણય પણ જાહેર કરવામાં આવી શકે છે અને સીધા જ ખેડૂતોના ખાતામાં આ રકમ જે છે તે જમા કરાવવામાં આવશે. માર્કેટ પણ જે કરેલી એક વખત દબાણ ડેફિનેટલી આવ્યું છે અને હવે કન્ફર્મેશન આપણને એ મળી રહ્યું છે કે એટલીસ્ટ જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તેને નીચેનો ક્લોઝ આપણને મળવા જઈ રહ્યો છે. તો યોમિક બેઝિકલી અત્યારે કહી શકાય કે ઇન્ડેક્સ દબાણ બતાવી રહ્યું છે અને છેલ્લો પોણો કલાક જે આપણે જોયું તે કારોબાર પ્રમાણે એવું લાગે છે કે લગભગ 20 દિવસની મૂવિંગ એવરેજને નજીક અથવા તો તેને નીચેનો ક્લોઝ આપણને મળશે. યોમિક, જી બિલકુલ યસ. આજે તમે જુઓ તો આપણને દબાણ આવી રહ્યું છે 25,700 જે એક મહત્વનું લેવલ હતું એને તમે બ્રેક કરી દીધું અને 25,600 ને પણ બ્રેક કર્યું અને જે રીતે અત્યારે હાલ આપણે કારોબાર કરીએ છીએ ચાન્સીસ છે કે 25,600 ત્યાં જ આપણને ક્લોઝિંગ આવશે કાં તો 4-5 રૂપિયા એનાથી નીચે આપણને ક્લોઝિંગ જોવા મળી શકે છે. એટલે કે આજનું જે ક્લોઝિંગ છે એ સ્વાભાવિક છે કે એક નાખુશ કરે એવું આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ આ સાથે સમય તો જે રજા લેવાનો. અસીમ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. અમુક સ્ટોક ડિસ્કસ કર્યા છે પણ એમાંના કોઈ સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયો નથી. વ્યુઅર્સ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એમના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરે. યશ આપનો, યોમિક આપનો, ભાવિનભાઈ, સૌનો ખૂબ ખૂબ આભાર.
આપ સૌ મંગળ. ભાવિક સર, આપણે પહેલાં આપના સાથે ચર્ચા કરીએ પહેલાં થોડું માર્કેટ પર નજર કરી લઈએ. જો 20 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો ક્લોઝ મળી જાય છે તો ભાવિક સર કયા પ્રકારના સંકેતો ધ્યાન પર રાખવાના રહેશે? ભાવિક સર, આઈ થિંક જો 20 ડેઝની મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ આવે છે તો મને લાગે છે કે નેક્સ્ટ જે સપોર્ટ આવી રહ્યો છે 25,400 ને 25,300ની વચ્ચેનો, કે જે જ્યાં ગેપ પણ હતું, આઈ થિંક ગેપ ફૂલફિલ કરવા આવી શકે છે. એટલે ઓવરઓલ નેગેટિવ, વેરી નેગેટિવ રહેશે જો 20 દિવસના મૂવિંગ એવરેજની નીચે. અને મેં કીધું કે નેક્સ્ટ સપોર્ટ એ દેખાઈ રહ્યો છે 400 થી 380 વચ્ચેનો. અને ઓવરઓલ જો 600ની નીચે બંધ આવશે તો 425-400 સુધીનું લેવલ આપણે એકવાર રિટેસ્ટ જરૂરથી કરી શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંથી લેવલ સ્પેસિફિક અહીંથી ફોકસ કરીશું. ભાવિક સાહેબ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોકની ચર્ચા કરી છે એ ક્લાયન્ટ્સના હોલ્ડિંગમાં હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન છે નહીં. આજે સ્ટોકથી આપણે ચર્ચા કરી અને થેન્ક યુ ઓલ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ સો મચ સર કમિંગ. અને અસીમ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો માર્કેટમાં તમે જુઓ, આજે નિફ્ટીની એક્સપાયરીના દિવસે માર્કેટ એક્સપાયર થઈ ગયું એવું આપણે કંઈક ને કંઈક અહીંથી કહેવાય. પરંતુ હવે સેન્સેક્સના એક્સપાયરની રાહ જોઈશું. આવતીકાલે રજા છે, ત્યાં આપણું ફોકસ હોવું છે. પરંતુ એની પહેલાં મારે તમને એક ડેટા આપવો છે. ઓટોના આપણને ખ્યાલ છે કે જે સેલ્સના જે આંકડા આવે ઓક્ટોબર મહિનાના, એમાં આપણે થોડું ટુ વ્હીલર સેગમેન્ટનું એક આપણે અહીંથી થોડું રિસર્ચ કર્યું છે અને આપણે કંઈ ગ્રાફિક્સ બનાવ્યા છે, આપણે અહીંથી પ્લે કરીશું સ્ક્રીન ઉપર. તમે નજર કરો તો ડોમેસ્ટિક ટુ વ્હીલરના જે પણ આંકડા આવે છે, સૌથી પહેલાં આપણે હીરો મોટોકોર્પ જે આજે સૌથી વધારે વેચવાલીમાં જોવા મળે છે. તમે અહીંયા કમ્પેરિઝન આપણે કર્યું છે લાસ્ટ ઓક્ટોબરથી આ ઓક્ટોબર, 2024 ઓક્ટોબરથી 2025ના ઓક્ટોબરમાં. હીરો મોટોકોર્પ જશો તો એનો જે આંકડો આવે છે 8% ઘટીને આવે છે. સામે સ્ટોક પરફોર્મન્સ જોઈશું આપણને લાસ્ટ એક વર્ષનું, લાસ્ટ ઓક્ટોબરથી આ ઓક્ટોબરનો, તો આપણને 6% પોઝિટિવ જોવા મળે છે. સામે તમે નજર કરશો હોન્ડા, તો હોન્ડામાં પણ આપણે જોઈએ તો આપણને જે ગ્રોથ જે છે 8% પોઝિટિવ જોવા મળે છે યુનિટ્સમાં. અને સામે આપણે જો પરફોર્મન્સમાં જોઈશું તો આપણને નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે 27%. ટીવીએસ મોટર્સ તમે નજર કરો, અહીંયા આપણને 8% ગ્રોથ જોવા મળ્યો છે લાસ્ટ ઓક્ટોબરથી આ ઓક્ટોબરના આંકડામાં. પરંતુ અહીંયા તમે ગ્રોથ જોશો સ્ટોકમાં તો 42% સ્ટોક ચાલ્યો છે. સામે તમે નજર કરશો બજાજ ઓટો, બજાજ ઓટોમાં 4% ગ્રોથ છે યુનિટ્સમાં લાસ્ટ ઓક્ટોબરથી આ ઓક્ટોબર મહિનામાં. તમે જો લાસ્ટ ટાઈમ આપણને 2,66,000 યુનિટ હતું, આ ફેરી તમે જોશો 2,95,000 હતો, આ ફેરી 2,66,000 આવ્યું છે. સામે સ્ટોક તમે જો 10%નું નેગેટિવ રિટર્ન આપી રહ્યું છે. રોયલ એનફિલ્ડ તમે નજર કરો તો અહીંયા આપણને 14% ગ્રોથ છે યુનિટ્સમાં, વેચાણમાં. અને તમે સ્ટોકમાં જોશો તો આપણને એક 46%નો વધારો જોવા મળે છે. અને જ્યારે સુઝુકી ઉપર તમે નજર કરશો તો ત્યાં આપણને એક 1.5%નું સેલિંગ ઘટ્યું છે, પરંતુ સ્ટોક 34% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ મુદ્દે આપણને હાઇલાઇટ એ થઈ રહ્યું છે કે આપણને જે હાઇલાઇટ 3 સ્ટોક છે જેમણે સૌથી બેટર પરફોર્મન્સ આપ્યું છે. ટીવીએસ મોટર્સ જેનો ગ્રોથ પોઝિટિવ છે, સ્ટોક પોઝિટિવ છે. બીજું તમે નજર કરશો તો અહીંયાથી બજાજ ઓટો કે જે નેગેટિવ છે, પરંતુ ટીવીએસ મોટર્સની સાથે રોયલ એનફિલ્ડ એટલે કે આઈસર મોટર્સ, એમાં તમે જો પોઝિટિવ રિટર્ન જોવા મળે છે 46%. અને એના બાદ તમે જુઓ તો મારુતિ સુઝુકી, એમાં પણ આપણને 34%નું એક પોઝિટિવ એક્શન જોવા મળી રહ્યું છે. એટલે કે આ 3 સ્ટોક છે ટુ વ્હીલરના સેગમેન્ટમાં કે જેમાં આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. એટલે આપણે વાત થઈ ગઈ ઓટો સેલ્સની. હવે જેમ આપણે વાત કરી રહ્યા હતા ક્લોઝિંગ ઉપર કે 25,600 જે આજે બ્રેક થઈ રહ્યા છે. જો 25,600ની નીચે આજે આપણે ક્લોઝિંગ થાય છે અને સ્વાભાવિક છે કે જો હવે ગુરુવારે આપણે નેગેટિવ એટલે કે આજનો લો જો બ્રેક કરીશું તો સ્વાભાવિક છે કે આજે આપણને 5મો દિવસ છે, ગુરુવાર 6થો દિવસ હશે જે લોઅર લો ફોર્મેશન બનશે અને લોઅર હાઈ બની શકે છે. એટલે હવે આપણે સ્વાભાવિક છે જ્યાં સુધી માર્કેટમાં આગલા દિવસનો હાઈ આપણે બ્રેક કરીને આગળ ના જઈએ ત્યાં સુધી આપણે હાલ તેજીનો વ્યૂ તો ના રાખવો જોઈએ ટેકનિકલી પ્રમાણે. અને બેંક નિફ્ટીમાં પણ તમે જો જે 57,800 પર કારોબાર કરી રહ્યું છે, મહત્વનું લેવલ છે. 58,000 તો એક લેવલ તોડી ચૂક્યા છે આપણે સપોર્ટ. હવે લાસ્ટ સપોર્ટ 57,800 છે. જો એ પણ બ્રેક થાય છે તો આપણને ત્યાં પણ ચાન્સીસ રહેશે કે એક વખત આપણને અહીંયાથી ત્યાં 57,000 સુધીના લેવલ જરૂરથી જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ આપણે સાથે નિફ્ટી અને બેંક નિફ્ટી. પરંતુ મિડ કેપ સ્મોલ કેપ ઉપર તમે નજર કરો તો ત્યાં પણ આજે વેચવાલી જોવા મળી. સ્મોલ કેપ સવારથી તમે જો 5%ના વેચવાલી સાથે મૂળમાં તો અત્યારે 0.5%ની વેચવાલી સાથે ક્લોઝિંગ થવા જઈ રહ્યું છે. મિડ કેપ તમે નજર કરો તો મિડ કેપ 100માં પણ આપણને 0.5% વેચવાલી જોવા મળી રહી છે. એટલે કે ચાહે તમે જુઓ ઓવરઓલ બધા સેક્ટર. અને સવારે એક વસ્તુ મેં તમને કીધું હતું ઓપનિંગમાં જ કે સવારે જ ઓપનિંગમાં જ સાઇન હતી કે બધા સેક્ટર તમે જો લાલ નિશાનમાં હતા, કોઈ પણ સેક્ટર એક સાઇન નહોતું આપી રહ્યું મજબૂતીનું. તો ત્યાં જ આપણને ખ્યાલ આવી ગયો હતો કે દબાણ છે. અને એફઆઈ સતત વેચવાલી પણ કરીને જઈ રહી છે. હવે આજના દિવસનો આંકડો જોવાનો રહેશે કે ગુરુવાર આપણને કઈ રીતે જોવા મળી રહ્યો છે. તો આ સાથે સમય રજા લેવાનો મને અને મારા સહયોગી યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।